શબ્દો તો કેટલા સરળ છે. જેને દેખાયું અંદર એ કહો, શું શું દેખાયું? મેં આ ભૂસી નાખવાનું કહ્યું હતું પણ ભૂસ્યું નથી. ભૂસી નાખો. હું ફરી લખવાનો છું, પણ મને બિલકુલ શિક્ષક તરીકે ખબર છે કે તૈયાર લખેલામાં શું થાય ને લખીએ ત્યારે શું થાય. ચાર્ટ તૈયાર છે, બધું અહીંયા ગોતીને રાખું છું, પણ હું તમારી સ્થિતિને અનુરૂપ મારી ગતિ કરું છું. તમને જે વિડીયોમાં મજા બહુ પડી પેલા મંગુવાળામાં, રાઈટ? એટલે મને બિલકુલ ખબર પડે. એ બેન ભૂસે છે એ દરમિયાન આપણે જોવાની કોશિશ કરીએ. મેં એવું કહ્યું કે આપણે સતત ને સતત ચયન કરીએ છીએ, રાઈટ? પાછળ બેસવાનું ચયન, આગળ બેસવાનું ચયન, વાત માનવાનું ચયન, નહીં માનવાનું ચયન, ડિસ્કસ કરવાનું ચયન, રાઈટ? આવતીકાલે સાંજે ઇડલી સાંભાર જમવાનું ચયન આજે કરીએ છીએ કે નહીં? હવે સવારની સભા કરતાં અત્યારની સભામાં જો બેસવાનું કેવું થયું, કહેવું ના પડ્યું, લગભગ બધા નજીક ગોઠવાઈ ગયા. મેં અમારા સાથી અખિલેશભાઈને એવું પૂછ્યું કેમનું ચાલી રહ્યું છે, તો કે થોડું અઘરું પડે છે. અઘરું પડવું એ બોલવું એ પણ ચયન જ છે. એકચ્યુઅલી અઘરું જરાય નથી, પણ બહાર જોવાની એટલી જોરદાર પ્રેક્ટિસ છે ને કે સ્વયં તરફ જોવાનું કહેવામાં આવે ને એટલે પહેલાં તો પેલી ટેવ પડેલી છે, એ ટેવ કે રહેવા દેજે, હું જો ભૂલથી અંદર જોવાઈ ગયું ને તો આ બધું સેટ થયેલું છે એને રીસેટ કરવાનું થશે. કોણ બધી એનર્જી બગાડે? પૃથ્વી તત્વ આપણને સતત નીચે ખેંચે છે અને શરીર સાથે જોડાયેલા છીએ એટલે આપણને નીચે જવાનું જ બંધ થાય છે. આપણે ભારહીન છીએ, ઉર્ધ્વગમન કરવાની ઈચ્છા થાય છે અને નીચે જવાની ટેવ પડેલી છે એટલે ખીટપીટ ચાલે છે. જે વખતે એવી સ્પષ્ટતા થઈ જશે કે હું શરીરથી અલગ છું તો પછી પૃથ્વી તત્વની અસર જતી રહેશે, કારણ કે માન્યતા નીકળી ગઈ. હું જીવન છું એવું દ્રઢ થઈ જાય પછી માન્યતાનું અંધારું તૂટી જાય. એક એક ક્રિયા ધીમે ધીમે બોલીશ. નિરંતર ચયન કરીએ છીએ, પસંદગી કરીએ છીએ, નિર્ણય કરીએ છીએ. પ્રત્યેક ક્ષણે આ ચાલી જ રહ્યું છે. તમે મારી સામે જુઓ છો તો જોવાનું પણ ચયન છે, બેઠા છો તો બેસવાનું પણ ચયન છે. ઇવન હું બોલું છું એ વખતે જે અંદર વિચાર ચાલી રહ્યા છે તે પણ ચયન જ છે, કારણ કે ચિત્રણ, અનુરૂપ વૃત્તિ, તુલન, વિશ્લેષણ પૂર્વક બધું ચયન થઈ રહ્યું છે. બધું સમાંતર સમાંતર જ ચાલી રહ્યું. ચયન ચાલી રહ્યું છે એવું દેખાય છે. મીનાબેને પાછળ બેસવાનું ચયન કર્યું છે. પણ તમે એ જોયું કે મેં એમને જોવાનું ચયન કર્યું, મેં એમને નામ લઈને બોલાવવાનું ચયન કર્યું. મીનાબેન આગળ આવતા રહો. આ પણ ચયન જ છે. અને એમણે ઊભા થઈને આવવાનું સ્વીકાર્યું એ પણ ચયન જ છે. સતીશભાઈ પાછળ જુએ છે એ પણ ચયન જ છે. પોતાના મીના દેવી છે. આ મને શું કામ આગળ બોલાવી હશે એવું જો અંદર થાય તો એ પણ એમનું ચયન જ છે. તો એ પણ ચયન છે. તમે હા કહો કે ના કહો, યસ કહો કે ના કહો, બંને છે તો ચયન જ. શિબિરમાં આવવું એ ચયન છે, આવ્યા પછી એસીમાં ઊંઘવું એ પણ ચયન જ છે. આમ એવું ના નક્કી કર્યું કે ઊંઘી જઈશ, પણ ધીમે ધીમે પછી આંખો ઘેરાય તો કે ભલે ઘેરાતી,
બંધ થાય તો ભલે થતી, તો થોડું ચયન. તમે એક વસ્તુ માર્ક કરજો, જ્યારે તમને શરીરથી અલગની વાસ્તવિકતાનું ડિટેલિંગ કરવામાં આવે ને, ત્યારે શરીર પૂરતી કોશિશ કરશે કે તમે બગાસા ખાઓ, ઊંઘ આવે, કંટાળો આવે, બધું થશે. કારણ કે એટલું કમ્ફર્ટેબલ છે ને શરીરના સ્તરે જીવવું, ટેવ પડેલી છે ને, સેટ થઈ ગયેલું છે બધું. આ શિબિરમાં જ્યારે દેવી દેવતા ઈશ્વરની બધી ચર્ચા થાય ત્યાર પછી ઘણાની અંદર એક વિરોધનો સ્વર ઉઠવા લાગે છે. કેમ? કારણ કે અત્યાર સુધી બધા પ્રોબ્લેમ દેવી દેવતાને હેંગર ઉપર ટીંગાડ્યા હતા કે તમે સોલ્વ કરો. હવે જાતે સોલ્વ કરવાનું આવશે. ખબર પડે કે આપણે જાતે બધી પીડા ઊભી કરી છે, દેવી દેવતાને વચ્ચે લાવવાની જરૂર નથી. તો કામ કરવાનું આવે એટલે પેલું જડત્વ રોકે કે ના ના મનાજી. બધી આદતો અને માન્યતા વશ જ છે. શિબિરથી કશું થતું નથી. એક સ્ટાન્ડર્ડ કોટેશન, કોઈ શિબિરથી કશું થતું નથી એટલે શિબિરમાં નહીં જવાનું, ત્યાંથી ચયન. હવે શિબિર યોગાસનનો હોય, સંસ્કૃત સંભાષણનો હોય, જીવન વિદ્યાનો હોય, એ કોઈ તાલીમ શિબિર પણ હોય ને, કમ્યુનિકેશનની તાલીમનો કાર્યક્રમ હોય. આ શિબિર શીખવાનો શિબિર છે નહીં, આ શિબિર સમજવાનો શિબિર. અને સમજવાની પ્રક્રિયા સ્વૈચ્છિક છે. હું તમને સાયકલ ચલાવતા શીખવી શકું, પણ ચલાવી કે નહીં એનું ચયન તો તમે જ કરો. કેટલી ચલાવી કે નહીં, ક્યારે ચલાવી, શું કામ ચલાવી. એક વલસાડમાં બેન છે, ડૉક્ટર ભૈરવી જોશી, ડૉક્ટર છે, આજકાલ સુરતના સાયકલ મેયર છે. તમને આ નવું સાંભળો છો ને નામ, સાયકલ મેયર. હું જે દેશમાં ભણ્યો ને ત્યાં સાયકલિંગનો બહુ મહિમા, એટલે મારી ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ સાયકલ ઉપર લેપટોપ બાંધીને આવે, આખો દેશ સાયકલિંગ કરે. રોડની સમાંતર સાયકલના રૂટ હોય, સાયકલને માટે પણ સિગ્નલ સિસ્ટમ હોય, ગ્રીન હોય તો જવાનું, નહીં તો ઊભું રહેવાનું. ગમે એટલા ટ્રાફિકમાં કોઈ માણસ ભૂલ કરીને પણ જો સાયકલ રોડ પર લઈ આવે તો બધો ટ્રાફિક ઊભો રહી જાય. સાયકલને પહેલો પ્રેફરન્સ. બરાબર. એ દેશે આવી પરંપરા શરૂ કરી, સાયકલ મેયર. પ્રદૂષણ નિયંત્રણ લાવવાનો એક પ્રયત્ન. એમાં ઘણા દેશો જોડાય એટલે જે તે શહેરની કોઈ વ્યક્તિ નેતૃત્વ લે, સાયકલિંગને પ્રમોટ કરે. ભાઈ સાયકલિંગ કરો, ઓફિસે જવા સાયકલ વાપરો. ચયન. મોટા પાયે જંગલ કાપવાનું ચયન અને બચાવવાનું પણ ચયન. કાપડની થેલી શાક લેવા લઈ જવાનું ચયન, અને કોથમીર આટલી હોય તો કે થેલી તો આપ. સમજાય છે? પ્લાસ્ટિકનું પ્રદૂષણ આપણા ચયનને કારણે છે એવું સમજાય છે. હવાનું પ્રદૂષણ આપણા ચયનને કારણે છે એવું સમજાય છે. આપણે જેટલા દુઃખો કહીએ છીએ બધા આપણા ચયનને કારણે છે, બહારના હવે અંદરના. જેમ કે નિરાલીબહેનનો મેં કિસ્સો કહ્યો હતો કે જાહેરમાં એણે મારું અપમાન કર્યું, હજી મારી પાસે ચયન છે જ કે ઘટના ઘટી ગઈ છે, એને હવે અહીંયા લઈ આવી કે નહીં. રાઈટ છે કે નહીં ચયન? તો અંદર જેટલા દુઃખો છે તે પણ ચયન જ છે, પસંદગી જ છે. મમળાવ્યા કરવું એનું એ, એણે મને આમ કીધું, એણે મને આમ કીધું. હું કેમ કીધું હશે? પૂછે નહીં, જઈને પૂછે જ ખબર પડે. ચયન પકડાય છે તો આસ્વાદનમાં જઈએ. આ છોડી મને કહેવાય એક ફરી કરજો ને, એટલે ફરી કરીએ. આખી બધી જ ક્રિયાઓ ફરી સમજાવું છું. ભૂસી નાખ્યું એટલા માટે જ હતું કે આપણે સતત ને સતત બે કાર્યો કરીએ છીએ, પણ બે કાર્ય છે નહીં, પણ બોલીએ છીએ કાર્ય. ઇવન આ કાર્યક્રમમાં એવું લખ્યું હોય, શિબિરનો કાર્યક્રમ. મેં એક પોસ્ટર તૈયાર કર્યું, એમાં લખાવ્યું શિબિરનો વ્યવહાર ક્રમ. એટલે જ્યારે પ્રેસમાં ગયું ને તેને બદલીને કાર્યક્રમ કરી નાખ્યો. માણસો સાથે વ્યવહાર થાય
અને પ્રકૃતિની 3 અવસ્થા સાથે કાર્ય થાય. તો કાં તો કાર્ય કરીએ અને ક્યાં તો વ્યવહાર કરીએ. શું કરવું એનું આપણે સતત ચયન કરીએ, અને ચયન કરવા પાછળ સુખી થવાની આશા રહેલી છે. એટલે ચયન ક્રિયાનું જ બીજું નામ આશા છે. બોલો, ચયનમાં કોઈને કંઈ પ્રોબ્લેમ? સમજાઈ ગયું? સતત પસંદગી થઈ રહી છે એવું ખ્યાલ આવે છે? બોલો ને રિયાબેન. ચયન અને આશા. ચયન ક્રિયાનું નામ જ આશા. એવું કઈ રીતે નહીં, એવું અહીંયા અમે કીધું એ રીતે. હવે તારા નામનો કોઈ અર્થ છે? હું તો ડિક્શનરી ઘરે જઈને મેં શોધી કે રિયાનો કોઈ મતલબ છે? આવ્યાનો મતલબ છે, ગયાનો મતલબ છે, ઘરી ગયાનો મતલબ છે, પણ રિયાનો મતલબ ક્યાંય ના મળે. નામ છે. ગુજરાતી ભાષામાં સ્વીકાર્યું કે આશા. ચયન એટલે પસંદગી, એ પણ એક નામ જ છે ને ક્રિયાનું. આ તો સમજાય છે ને બધાને કે નથી સમજાતું? અચ્છા, બીજી ભાષામાં કહું, સતત સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ કે નહીં? સતત સુખી થવાના પ્રયત્નમાં જે કંઈક સતત કરીએ છીએ એનું નામ જ ચયન છે. બીજું બધું સતત કરીએ છીએ, પણ આ તો સીધે સીધું દેખાય એવું છે કે સુખી થવા માટે આ કરીએ અને સુખી થવા માટે તે કરીએ. એટલે એ ક્રિયાનું નામ જ આશા કહ્યું. હવે જે ચયન થાય છે એ સમાંતર સમાંતર આસ્વાદન પૂર્વક થાય છે. બંને ક્રિયા સતત જ ચાલી રહી છે. હવે 2 એરો મારું છું. જે ચયન થઈ રહ્યું છે એનું પાછું આસ્વાદન તો થાય જ છે ને. જેમ કે રસગુલ્લા અને ગુલાબજાંબુનું ચયન કર્યું, પછી ગુલાબજાંબુ ફિઝિકલી ખાઓ ત્યારે તો સ્વાદ આવે, પણ નિર્ણય કર્યો તે ક્ષણેથી જ સ્વાદ આવવા માંડે છે કે હવે આ આમ છે. એટલે જેટલું ચયન થાય છે એનું આસ્વાદન થઈ જ રહ્યું છે. બંને સમાંતર ચાલતી ક્રિયાઓ છે. આસ્વાદન 3 પ્રકારે થાય છે: રુચિમૂલક, મૂલ્યમૂલક અને લક્ષ્યમૂલક. આ 3 રીતે આસ્વાદન થાય છે. તો તમે જેટલા નિર્ણયો લો છો એના બેકગ્રાઉન્ડમાં તમારા ગમાણગમા પડ્યા છે, કોઈ સંબંધ પડ્યો છે કે કોઈ લક્ષ્ય પડ્યું છે? આ 3 સિવાય તાકાત લગાડો બીજું કંઈ હોય તો. રુચિ છે, શરીર સંબંધિત છે. પોતાને શરીર માનીએ છો તો તમામ સંબંધો પણ શરીર સંબંધિત જ છે. જેને મૂલ્ય કીધું, એમ કે પુત્ર તો મારા શરીરમાંથી આવ્યો છે એ સંબંધે આધારે પુત્ર કયો. લક્ષ્ય, માર્ક લાવવા છે, એડમિશન લેવું છે, મુંબઈ જવું છે. આ બધા શરીરને ખસેડવાના કે શરીરની સાથે કોઈ છોગું લગાડવાના લક્ષ્ય છે. હા કે ના? આટલું ક્લિયર થાય છે? આસ્વાદન પૂર્વક ચયન, આસ્વાદનને ચયન ક્લિયર થયું? હવે આને સાથે સમાંતર સમાંતર બીજી 2 ક્રિયા ચાલે છે. એકનું નામ છે તુલન અને બીજાનું નામ છે વિશ્લેષણ. આ જે વિશ્લેષણ ક્રિયા છે એ ક્રિયાને માટે આપણે શબ્દ વાપર્યો વિચાર. આસ્વાદન ક્રિયા, મન રસાસ્વાદી છે, સુખનો સ્વાદ લેવાની કોશિશ કરે. આસ્વાદન ક્રિયાનું નામ જ મન અને તુલન ક્રિયાનું નામ વૃત્તિ. ચયનની આખી પ્રક્રિયામાં એટલું સુપર ફાસ્ટ સ્પીડે તુલન થઈ જાય. એટલે હું જે ક્ષણે એવું કહું છું રસગુલ્લા કે ગુલાબજાંબુ, તો એ જ સ્પ્લિટ સેકન્ડની અંદર બંનેનું ચિત્ર દેખાઈ જાય છે. મતલબ કે પહેલાં ચિત્રણ હતું એટલે દેખાયું, નહીં તો ક્યાંથી દેખાય? એટલે ચિત્રણ નામની ક્રિયા છે. હું જો જેટલું બોલું ને એનું તમને ચિત્રણ થશે, છે હશે તો જ દેખાશે. માધુરીબેન દીક્ષિત, હેમાબા માલિની, ધર્મેન્દ્ર દાદા, નરેન્દ્રભાઈ મોદી, પ્રવીણભાઈ માળી, ગિરીશભાઈ પટેલ, તન્વીબેન ટિફિનવાળા, ડૉક્ટર એસ ટી કોટક સાહેબ,
અહીંયા જ બેઠા છે, છતાં હું બોલું તો તરત જેમને નથી દેખાતા એને દેખાશે. ચિત્રણ છે, રાઈટ? હા કે ના? હવે હું એક શબ્દ બોલું છું, તમારી અંદર એનું ચિત્ર નહીં હોય કશું નહીં દેખાય. મલ્લેશ્વરી બેન એક સમય પહેલવાનીમાં નંબર લાવ્યા હતા. જેનું પોતાની અંદર ચિત્રણ છે એ તો સરફેસ પર આવશે, પણ હવે ચિત્રણ થઈ ગયું. મેં કીધું મલ્લેશ્વરી બેન પહેલવાનીમાં નંબર લાવ્યા હતા એટલે હવે ચિત્રણ થઈ ગયું, શબ્દ સ્વરૂપે તો થઈ ગયું. ચિત્રણ ખ્યાલ આવી રહ્યું છે? તમે જ્યાં ક્ષણેથી શિબિરમાં આવ્યા છો ને ત્યારથી અત્યાર સુધી જેટલું તમે જોયું સાંભળ્યું બધું ચિત્રિત થઈ જ રહ્યું છે. અત્યારે ચિત્રણ ચાલુ જ છે અને ચિત્રણ ઉપલબ્ધ પણ છે. ઘરે જતા રહેશો ને પછી આ ચિત્રણ છે જ, ક્રિયા સતત ચાલી જ રહી છે. એટલે ચયનની ક્રિયામાં શું થશે જુઓ. 1 મહિના પછી ગુંજનભાઈ અહીંયા આવું હું અને એવી ઘોષણા થાય ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપમાં કે જે મિત્રો જીવન વિદ્યા શિબિર કર્યો છે તેઓની સુરેશભાઈ સાથે એક બેઠક રાખી છે સાંજે 6 થી 7. તો શું કરીશું? ચયન કરીશું કાં આવવાનું કાં નહીં આવવાનું. પણ તરત જીવન વિદ્યા શિબિર સુરેશ આ બધું ચિત્રણ હશે કન્ટિન્યુઅસ, એ જ ઉપલબ્ધ થશે ને. આ ખ્યાલ આવે છે બરાબર? ચિત્રણની અંદર વસ્તુઓ અને વ્યક્તિઓ નથી, ચિત્રણની અંદર માન્યતાઓ પણ છે, ભ્રમ પણ છે અને કેટલીક વાસ્તવિકતાઓ પણ છે. આપણે તપાસ એ કરવાની છે કે આપણું ચયન કયા ચિત્રણને આધારે થઈ રહ્યું છે. હવે જો ચિત્રણમાં એવું દ્રઢપણે પડ્યું છે કે હું શરીર છું, તો ચયન કેવી રીતે થશે? તો અત્યાર સુધી આપણે શિબિરમાં શું પ્રયત્ન કરી રહ્યા છીએ કે હું શરીરથી કોઈક અલગ વાસ્તવિકતા છું. આપણી બધી જ ઈચ્છાઓ ચિત્રણમાં હું શરીર છું એના અંતર્ગત આવે છે. અત્યારે હું લખું છું ચિત્રણમાં હું શરીર છું ટેમ્પરરી. ઓકે, તો તુલનમાં શું થશે? તુલનમાં પ્રિય, હિત અને લાભ, આ 3 વસ્તુ તુલનમાં આવશે. મારા શરીરની ઇન્દ્રિયને પ્રિય, મારા શરીર માટે સારું અને મને મળશે શું? લાભ. તો હવે જો આખો કાર્યક્રમ આવો થયો, આમ એરોનો કોઈ જાજો મતલબ નથી, પણ તમને ધ્યાન રહે કે જે ચિત્રણમાં છે એના અનુરૂપ જ ઈચ્છા છે. એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે તુલન વિશ્લેષણ છે અને પછી સરવાળે ચયન કરીને આપણે કાર્ય કામ અથવા વ્યવહાર કરીએ છીએ. હવે થાય છે શું? હું શરીર છું એને અનુરૂપ ઈચ્છા થઈ, પણ વાસ્તવિકતામાં હું શરીર છું નહીં. એટલે શરીર છું એમ કરીને જેટલું ચયન કરીશું એમાં ડખો થવાનો 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 ને થવાનો. એટલે હું શરીર છું તો ખાઈને સુખી થઈશ એવી ઈચ્છા કરી, એટલે ચયન શું કરીશ? ખાંડવી ખાઈશ. કરેક્ટ? ખાંડવી ખાધી, 5, 7, 10 મિનિટ તો મજા પડી. હવે મેં તો શું કીધું છે? ખાંડવીમાંથી સુખ મળશે. હવે મારા લોચા શરૂ થઈ ગયા, ખાંડવી પૂરી થઈ ગઈ. સુખ 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 સુખ, નથી નથી, ખાંડવી નથી, દુઃખ 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 દુઃખ. એટલે જમ્પ લગાવીએ છીએ. કેટલી વિવિધતા કરી માણસે, ખોરાકની વિવિધતા, કપડાની વિવિધતા, જાત જાતની રમતગમતો, પણ સુખ મળે નહીં. કારણ કે બધું શરીર સંબંધિત છે, સીમિત છે, ક્ષણિક છે. જો મેં એક પણ વાર સારું ગમતું ખાવાની ના પાડી નથી. શિબિરમાં કશું ક્યારેય કહીને કશું છોડવાનું કહેવામાં આવતું નથી. તમે જાતે જ નક્કી કરો તમને કઈ વસ્તુ સુખના રસ્તે લઈ જાય. મને એટલી ખબર પડી ગઈ છે, ઘરમાં જેટલા લબાચા વધુ ભેગા કરીએ ને એટલા લબાચા ગોઠવવા સાચવવામાં ઉર્જા અને સમય જાય. મારે ઉર્જા અને સમય મારે સમજવામાં ગાળવો હોય તો લબાચા ઓછા રાખવા પડે. આ લબાચા કેટલા હોય ખબર છે? વસ્તુઓના લબાચા, ભ્રમણાઓના લબાચા, ગાંઠોના લબાચા, પૂર્વગ્રહના લબાચા. એણે મને આમ કીધું કેમ, પકડી રાખી હોય ગાંઠો. ત્યાંથી જ્ઞાનનો પ્રકાશ થાય. જેટલો ભાર ઓછો એટલી યાત્રા કરવામાં મજા. પ્રવાસે જઈએ
તો બેગ જેટલી હળવી એટલી મજા ને, હા કે ના? બેગ જેટલી ભારે સ્ટેશને દુઃખી થાવ, ઉતરો ને ચડો ને બધી જગ્યાએ. અને આપણો પોતાનો જેટલો ભાર હોય કે કુલી બિચારો દુઃખી થઈ જાય. તમે ઘર ફેરવો છો કે પ્રવાસી નીકળ્યા છો? અમારે એક સગા અમેરિકાથી આવ્યા. કેટલા જણ આવ્યા ખબર? 3 જણ. અને બેગો કેટલી? 6. આટલું બધું સામાન એક અઠવાડિયા માટે? તો કે આમાંની એક બેગ તો છે ને ટીશ્યુ પેપરની છે. હું તો માની નહોતો શકતો. બેગ ખોલી તો ખબર પડી મોટા રોલ, કે અહીંયા ટીશ્યુ પેપર બરાબર ના મળે. એટલે અમેરિકા ગયા પછી પણ એ ભ્રમ હજી ગયો નથી કે ટીશ્યુ પેપર અહીંયા સારા નહીં મળે. બેસે છે દિમાગમાં તમને? વિકસિત રાષ્ટ્રમાં જવાથી માનસિકતા વિકસિત થઈ જાય એવું જરાય નહીં. ફરી રિપીટ કરું છું. ચિત્રણમાં હું શરીર છું તો સુખી થવાનો તમામ પ્રયત્ન શરીરના રસ્તે થશે. ચિત્રણમાં હું શરીર છું તો સુખી થવાનો પ્રયત્ન 5 ઇન્દ્રિયોની મદદથી સુખી થવામાં થશે. 5 ઇન્દ્રિયોની મદદથી સુખની, ક્ષણિક સુખની અનુભૂતિ થશે જ, એટલે એનો નકાર નથી. પણ જો એટલાથી પરિસ્થિતિ પૂરી થઈ જતી હોય આપણી મનની સ્થિતિ, તો કંઈ વાંધો જ નથી. પણ એટલે તો થતું નથી પૂરું. અતૃપ્તિ ભીતરની ચાલુ ને ચાલુ રહે છે. તો વાસ્તવિક જગત, વાસ્તવિકતા એવું છે કે આપણે શરીર નથી, શરીરથી અલગ છીએ. શરીરથી જો અલગ છીએ, આપણી સુખ શાંતિ સંતોષ આનંદની ભૂખ છે, તો સમાધાનથી સુખ છે. મતલબ કે શું અને કેવી રીતેનો જવાબ જોઈશે. કેટલો? શરીરથી શરૂ થઈને ગેલેક્સી સુધી બધો જ જવાબ જોઈશે. કન્ટિન્યુઅસ જિજ્ઞાસા. એટલે આ સંપૂર્ણ જાણી લેવું, સંપૂર્ણ જાણી લેવું, ત્યાં સુધીની યાત્રા છે. સરળ એટલું થઈ ગયું કે લીમડો પછી પીપળો પછી આંબો જાણવાની જરૂર નથી. પ્રાણ અવસ્થા જાણી લીધી એટલે બધા પ્રાણ અવસ્થાના એકમો જાણી લીધા. આ ખ્યાલ આવે છે? લીમડો અને આંબો અલગ અલગ હોઈ શકે, પણ છે તો પ્રાણ અવસ્થાનો એકમ. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે, એની પ્રજાતિ અનુરૂપ ફૂલ થાય ને ફળ થાય. કેટલુંક પક્ષીઓ ખાય, કેટલુંક પશુઓ ખાય ને કેટલુંક આપણે ખાઈએ. હવે મને કહો, એક એક ઝાડને ચેક કરવાની જરૂર છે કે આ શું કરે છે? જે ઝાડ સાથે આપણે કામ પાડવાનું છે એ ઝાડ વિશે આપણે વિશેષ જાણીએ છીએ કે ભાઈ લીમડાની લીંબોડી, આંબાની કેરી. આટલું ક્લિયર? એક બકરીને ચેક કરવાની જરૂર છે? બકરી જીવ અવસ્થાનો એકમ છે, માનવાની એમાં ક્રિયા થાય છે, અક્રૂર કેટેગરીનું છે, આવી ખબર પડી ગઈ. એવી રીતે ક્રૂર કેટેગરીના પ્રાણીઓની ખબર પડી ગઈ. તો બધા જીવ અવસ્થા માનવાની ક્રિયા કરે, આહાર, નિદ્રા, ભય અને પ્રજનનપૂર્વક વર્તે. હવે આ જીવ અવસ્થા પૈકી થોડા એકમો સાથે આપણે કામ પાડવું છે. જેમ કે ગાય પાળી છે, તો એ ગાય વિશે વધારે જાણવાની કોશિશ કરીશું. કે ગીર ગાય છે કે કાંકરેજી ગાય છે, કે શું મહીવાલ ગાય છે, સાહીવાલ ગાય છે, દેશી વેરાયટીઓ. પછી દૂધની ટાઈપ A2 છે કે A1 છે. એવી જ રીતે આખી માનવ જાતની ખબર પાડવી હોય તો એક માનવની ખબર પડી જાય તો પછી એક એકને ચેક કરવું પડે ખરું કે હર્ષા તમને જાણવાની ભૂખ છે, અંજલિ તમને જાણવાની ભૂખ છે, નૈના તમને જાણવાની ભૂખ છે, સાગર તમને જાણવાની ભૂખ છે, શોભરાજભાઈ તમને જાણવાની ભૂખ છે, નીલભાઈ તમને જાણવાની ભૂખ છે, એવું પૂછવું પડે. હા, કોઈકને એવું જાણવાની ભૂખ કે શેર બજારનો ભાવ કેટલો છે આજકાલ. કેટલાકને એવી જાણવાની ભૂખ છે કે પહેલગામ પછી શું થયું. પણ છે તો મૂળ જાણવાની ભૂખ. પછી એવો પ્રશ્ન પૂછીએ કે આવું જાણીને મને શું ઉત્પાત કે નિરાત, આવું જાણીને મને હળવાશ, શાંતિ કે તકલીફ. એમ પૂછતા પૂછતા ખબર પડે છે
કે આ બધી માહિતી છે જે મારી જિંદગીમાં કામ નથી આવતી, એ માહિતીનું શું કરવાનું? તો મારી જિંદગીમાં કામ શું આવે છે એ હવે મારે જાણવું છે. એ આ જાણવાનું છે કે હું પ્રત્યેક નિર્ણય કેવી રીતે લઉં છું, એનાથી મને શું મળે છે. હવે આ એક પકડાઈ ગયું તો હવે મારી નિર્ણયની પ્રક્રિયા મારા હાથમાં આવી ગઈ. હવે શરૂ થઈ સ્વતંત્રતા. એવી મને જેવી ખબર પડી ગઈ એટલે બીજા બધા માનવો પ્રત્યે સમાનતાની લાગણી થશે. એટલે પહેલા દિવસે કહ્યું હતું, હું તમારી જેવો જ સામાન્ય માણસ છું, કશું વિશિષ્ટ નહીં. ખાલી સ્કૂલમાં એડમિશન થોડું વહેલું થયું એટલે શું થાય? આવી સ્પષ્ટતા સાથે તમારા બધાની પ્રત્યે આદર એક સરખો રહે. કોઈને સમજણ ના પડતી હોય તો મનમાં એવું ના થાય કે સમજણ કેમ નથી પડતી, કારણ કે ખબર પડી ગઈ, ધ્યાન નથી ગયું હજી. ધ્યાન જશે તે એ સમજશે, કારણ કે એનામાં સમજવાની એટલી જ તાકાત છે. ખ્યાલ આવે છે? જો સમાનતાનો આધાર બતાવી રહ્યો છું, મારે પણ સુખી થવું છે, તમારે પણ સુખી થવું છે, તો તમારી મારી વચ્ચે સમાનતાનો આધાર એ છે કે આપણે બધા સુખધર્મી છીએ. એટલે ધર્મ પરિવર્તન અસંભવ ઘટના છે. ધર્મ એટલે શું? જેને જેનાથી અલગ ના કરી શકાય તે તેનો ધર્મ. પદાર્થ અવસ્થાનો ધર્મ અસ્તિ. પદાર્થને નાશ કરી શકાય નહીં, ટ્રાન્સફોર્મ થાય. લોખંડની ખીલી કટાઈ જાય પણ કાટ અહીંયા જ રહે. રાઈટ? દેખાય નહીં. કેટલોક પાર્ટ વાયુમાં જતો રહે, કેટલોક જમીનમાં જતો રહે. તપેલીમાં પાણી મૂક્યું છે, થોડી વાર પછી ઉડી જાય તો પાણી નાશ થાય છે કે બાષ્પ થઈ ગયું? બાષ્પ થઈ ગયું. હવે વરાળ સ્વરૂપે છે પણ પાણી તો છે જ. અસ્તિત્વમાંથી કશું નાશ કરી શકાય નહીં. તો પદાર્થનો નાશ થતો નથી એટલે પદાર્થનો ધર્મ અસ્તિ. વનસ્પતિ, પ્રાણકોશિકાઓ અનુકૂળ વાતાવરણ મળે એટલે પુષ્ટ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. 1 લીમડો, 2 લીમડો, 3 લીમડા, હજારો લીમડા, બીજ લીમડા ચાલુ જ રહે. પુષ્ટિ. પ્રાણ ધર્મ પુષ્ટિ. જીવ અવસ્થાનો ધર્મ આહાર, નિદ્રા, ભય, પ્રજનન 4 પ્રવૃત્તિ થકી શરીરની પરંપરા ચાલતી રહે એટલે કે જીવવાની આશા. દંડો બતાડો એટલે ભાગી જાય કૂતરો. જીવવાની આશા. માનવનો ધર્મ સુખપૂર્વક જીવવાની આશા. માનવ સુખધર્મી છે. તો આ આપણો સમાનતાનો આધાર થઈ ગયો. આ સમાનતાનો આધાર સ્પષ્ટ થાય તો એ ખ્યાલ આવે કે ગુંજન જે ચોઈસ કરે છે એ પણ સુખી થવા કરે છે, અને સુરેશ જે ચોઈસ કરે છે, ચયન કરે છે, એ પણ સુખી થવા કરે છે. એના સુખમાં જે બેઝિક પડ્યું છે માન્યતા, એને અંતર્ગત એ જ પસંદ કરશે. મારી પાસે જે માન્યતા હશે એ હું કરીશ. અમારી બંને વચ્ચે જો સંઘર્ષ થઈ રહ્યો છે તો સંવાદપૂર્વક એ જોવું પડશે કે સાથે મળીને જોઈએ કે શું છે, નહીં કે શું હોવું જોઈએ. શું છે, વોટ ઇઝ. જેવું શું છે એવું જોઈએ એટલે કન્ફ્લિક્ટ ગાયબ થઈ જાય. કારણ કે છે તો બધાને માટે સેમ જ રહેવાનું છે. વાસ્તવિક સચ્ચાઈઓ એ તો બદલાવાની નથી. મુસ્કુરાવો. તમને જ કીધું, હું કોઈકની સામે જોઈને મુસ્કુરાવાનું કહું તો બાજુવાળાને જોવે કે મને તો કહેતા હશે આપણે તો દિવેલની એજન્સી લીધી છે. હવે જો ચયનમાં શિફ્ટિંગ કરીએ છીએ. ચયનમાં હવે હું શરીર છું એની જગ્યાએ શું લખીશું? હું જીવન છું, શરીર ચલાવું છું. અત્યારે હું જીવન છું કે હું જીવન અને શરીરનું સંયુક્ત રૂપ છું? અત્યારે આ ક્ષણે હું જીવન છું કે જીવન અને શરીરનું સંયુક્ત રૂપ છું? સંયુક્ત રૂપ છું. શરીર જતું રહે પછી હું એકલું જીવન છું, પણ શરીર છે ત્યાં સુધી માનવ છું. એટલે હવે અહીંયા ચિત્રણમાં આવશે હું માનવ છું, અને માનવ એટલે શરીર વત્તા જીવન. હવે નવું ચિત્રણ શરૂ થયું. હવે જેવું નવું ચિત્રણ શરૂ થયું, રાજુભાઈ હવે જુઓ, તમને બપોરે એમણે બહુ સરસ ફીડબેક આપ્યો કે બધી ક્રિયાઓ સાફ સાફ દેખાય છે.
હવે જેવું ચિત્રણ હું માનવ છું એટલે હવે તુલનની અંદર હું એકલો છું કે હવે બીજા બી આવશે. જો હું શરીર છું ને તો મારે ભીંડાનું શાક ખાવાનું છે, પણ હું જો જીવન છું તો હવે બીજી પ્રાણ અવસ્થા છે. હું જો જીવન છું તો બીજી જીવ અવસ્થા પણ છે. નહીં તો મને મારું જ દેખાશે ને, બીજું કંઈ દેખાશે જ નહીં. હું જીવન છું, શરીર ચલાવું છું, અને હજી જોઉં તો ખબર પડે કે શરીર પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, પદાર્થ અવસ્થા બધો શંભુ મેળો છે. આ નાક વાળ પદાર્થ અવસ્થા છે, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે, પ્રાણ અવસ્થા પણ છે, આહાર નિદ્રા ભય પ્રજનન શરીર સાથે જોડાયેલા છે, જીવ અવસ્થાનું પણ છે. મતલબ હવે મારું ધ્યાન બધે જવા માંડ્યું કે હું એકલો નથી, બીજું બધું ઘણું છે. તો પ્રિય હિત લાભની જે વૃત્તિ ચાલતી હતી મારા પૂરતી જે સીમિત હતી, હું મારી જીભ જોતો હતો, પછી આખું શરીર જોતો હતો, પછી મને મળે છે જોતો હતો. હવે મેં બહાર જોવાનું શરૂ કર્યું. હવે જે નવી વૃત્તિ છે એનું નામ છે ન્યાય. હું એકલો નથી, સતીશ પણ છે અને હર્ષા પણ છે અને તન્વી પણ છે અને 1008 રિયાબેન પણ છે. હું હવે મારો એકલાનો વિચાર કરતો નથી, હવે હું બીજાનો પણ વિચાર કરું છું. હવે મારી ન્યાયની વૃત્તિનો ઉદય થઈ રહ્યો છે. એટલી સમજ મને પરવરદિગાર દે, જે જ્યારે જ્યાં મળે ત્યાં બીજાનો વિચાર દે. આવું ક્યાંક વાંચ્યું હતું મેં, અત્યારે યાદ આવ્યું. હવે મને બીજાનો પણ વિચાર આવે છે. આ બીજા માનવોનો વિચાર કરવું એટલે ન્યાય. પણ બીજાય છે ને, પ્રાણ અવસ્થા છે, જીવ અવસ્થા છે, પદાર્થ અવસ્થા છે. આ બધો વિચાર કરવું એટલે હવે વૃત્તિમાં આવશે ધર્મ. પદાર્થ અવસ્થાનો ધર્મ અસ્થિ, પાણીનો ધર્મ અસ્થિ, પાણી રૂપાંતરિત થયા કરે. ખબર પડે તો હવે પાણીનું પ્રદૂષણ કરીશ નહીં, કહેવું પડે નહીં. વિચારમાં આવ્યું કે મારા શરીરની અંદર 70% પાણી છે. આ બધી પાણી જેટલું પદાર્થ અવસ્થા છે એમાંનો એક એકમ છે. આને કહ્યું ધર્મ. હજી આગળ ચાલીએ. હા, આટલી અદ્ભુત સજાવટ કેવી રીતે છે? આ બધું સતત પ્રગટન થયા કરે છે અને પાછું બધું સતત છે. સત્ય, સત હોવું, ય છે. આ છે. આ બધો ખેલ સતત ચાલ્યા કરે છે. એટલે હવે મારા વિચારમાં સમગ્રતા આવી. એ વૃત્તિનું નામ છે સત્ય. હવે તમે જુઓ કેટલી વૃત્તિ થઈ. પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ અને સત્ય. રિપીટ કરું છું. મારી કોઈ ઇન્દ્રિય, મારું આખું શરીર, મને શું મળશે, બીજા માનવો, સમગ્ર બધી અવસ્થાઓ અને બધું જ કમ્પ્લીટ અસ્તિત્વની સજાવટ. હવે મારા વિચારની અંદર હું સીમિત નથી. હવે મારી દ્રષ્ટિ વિશાળ થઈ. હવે પેલું સૂત્ર યાદ કરો. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, કે જેવી સૃષ્ટિ તેવી હોવી જોઈએ દ્રષ્ટિ. જેવી સૃષ્ટિ, અદ્ભુત સૃષ્ટિ છે, એ જેવી છે એવી મારી દ્રષ્ટિ હોવી જોઈએ, કે મારી જે સીમિત હું શરીર છું એ દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ હોવી જોઈએ. જોઈએની ભાષા વાપરી છે મેં હેતુપૂર્વક. તો આવા બધા સૂત્રો છે ને આપણને ઘણીવાર ભ્રમિત કરી દે. જેમ કે જીઓ ઓર જીને દો. એટલે મીનાબેન હું પહેલાં જીવી લઉં, પછી ચાન્સ મળે તો જ તમને જીવવા દઈશ. જીઓ ફિર જીને દો. હવે અસ્તિત્વમાં એવી ડિઝાઇન છે જ નહીં. અસ્તિત્વમાં ડિઝાઇન શું છે? જીને દો ઓર જીઓ. યાદ કરી લો. પદાર્થ અવસ્થાના ઉત્સવના ચરમ ઉપર પ્રાણ અવસ્થાનું પ્રગટન, પ્રાણ અવસ્થાના ચરમ ઉપર જીવ અવસ્થાનું પ્રગટન. આ બધામાં દેન ક્રિયા. એ જ ક્રમની અંદર માનવના શરીરનું આવવું, ગઠનશીલ પરમાણુમાંથી ગઠન પૂર્ણ પરમાણુ થઈ જવો, એટલે કે તમે અને હું. અને હવે આ આખા અસ્તિત્વમાં બધો ખેલ જોવાની મારી ક્ષમતા.
એટલું જ નહીં, ખેલ જોવાની ક્ષમતા, ખેલ ખેલવાની પણ ક્ષમતા. જો રમતના નિયમો આવડી જાય તો. નિયમ કેટલા? 3. મારી અંદર ચાલે છે તે બૌદ્ધિક નિયમ, બીજાની સાથે સામાજિક નિયમ, અને સમગ્રતામાં પ્રાકૃતિક નિયમ. આ 3 નિયમ આવડી જાય એટલે રમત રમતા આવડે. તો પછી જિંદગી ઉત્સવ, નિત્ય ઉત્સવ. વધારે સ્પષ્ટ થયું પહેલાં કરતાં? ફરી રિપીટ કરું છું. ચિત્રણમાં વર્ષોની જમાવટ છે. હું શરીર છું. શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ છે સુખ, પણ હું શરીર છું એટલે સુવિધામાં સુખ રહેલું છે. એટલે સુવિધા ભેગી કરો 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 કરો. ગમે એટલી સુવિધા ભેગી કરીશું, સુખ મળશે નહીં, કારણ કે સુવિધામાં સુખ રહેલું નથી. હવે આપણે એક થોડું રમૂજી ઉદાહરણ લઈએ અને તમારી બધાની ફસાવટ ક્યાં છે બતાડું. એકવાર મેં કોટક સાહેબને પગે લાગ્યો. મેં કહ્યું, સાહેબ આશીર્વાદ આપો. એટલે સાહેબે મને આશીર્વાદ આપ્યો. જ્યારે જ્યારે તને તરસ લાગે ને ત્યારે ત્યારે તું મોહનથાળ ખાજે, એટલે ત્યારે તારી તરસ બુજાઈ જશે. હવે આપણે સાહેબને માનીએ એટલે આપણે માની લીધું. જો જાણ્યું નથી, શું કર્યું? માની લીધું કે તરસ લાગે ત્યારે મોહનથાળ ખાવાનો છે. એટલે તરસ લાગશે એટલે હું શું કરીશ? મોહનથાળ ખાઈશ. એટલે હવે શું થશે? જો હું મોહનથાળ ખાઉં, શુગર જાય તો વધુ તરસ લાગશે. એટલે હવે હું શું કરીશ? વધુ મોહનથાળ ખાઈશ. એટલે હવે શું થશે? વધારે તરસ લાગશે. એટલે હવે હું વધુ મોહનથાળ ખાઈશ. આમ વધતું જશે. પછી એક દિવસ મને વિચાર આવશે, યાર તરસ લાગે છે ને મોહનથાળ પૂરતી માત્રામાં મળતો નથી. એટલે કામ કરો, મોહનથાળ શક્ય એટલો ભેગો કરો. એટલે જ્યારે તરસ લાગે ત્યારે મોહનથાળ ઉપલબ્ધ થાય. એટલે હું ગોડાઉન ભરીશ. પછી હું તો પાછો પ્રવાસે કરતો હોઉં ને, તો રાજકોટ જાઉં તો રાજકોટમાં એક ગોડાઉન બનાવીશ, એક વડોદરામાં, એક ડીસામાં. ઉદાહરણમાં સમજણ પડે છે? મારી તરસ બુજાશે. એક દિવસ હું સમાપ્ત થઈ જઈશ પણ તરસ બુજાશે નહીં. હવે આ ઉદાહરણને ટ્રાન્સફર કરો. મજા આવી ગઈ? શર્ટ લઈને સુખી થઈ જઈશ. 1 લઈશ, 2 લઈશ, 4 લઈશ, સુખી થવાશે નહીં. નવા નવા કલર લઈશ, લાંબી બાય, ટૂંકી બાય, મોદીના જોયા પછી વળી ઓર ટૂંકી બાય. કોકનું જોઈ જોઈને ભેગું કર 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 કર. ઘર બનાવ્યું હશે તો લાલ ટાઇલ્સ ને પીળી ટાઇલ્સ ને લાલ પડદા, લીલા પડદા, બીજા કોઈક જ્યાં પછી વળી કેસરી પડદા, વળી અહીંયા એક ઘર, વળી બીજે એક ઘર, 3 ફ્લેટ, પોતે ફ્લેટ. અને છેલ્લે શરીર યાત્રા પૂરી થવાની આવશે એ વખતે થોડી બત્તી થશે. અરે રે, કેટલો બધો સમય બરબાદ કરી નાખ્યો, પણ સુખ તો મળ્યું નહીં. સુવિધા ઘણી થઈ ગઈ, સગવડો ઘણી થઈ ગઈ. વોશિંગ મશીને કપડાં ધોઈ આપ્યા, પણ મનનો મેલ ધોવાયો. મકાનો ખૂબ બની ગયા, પણ આપણે પોતાના ઘરે ગયા. મારા એક પરમ મિત્ર, જેમણે શરીર છોડી દીધું છે, સુરેશભાઈ પરીખ, એમણે એક પુસ્તિકા મોકલી હતી, ચલ સજન ઘર અપને. આપણે ત્યાંના કેટલાય ભજનીકો, કવિઓ, સંતોએ કેટલાક પદો રચ્યા છે. જીની રે જીની બીની ચદરિયા, આ બધા તાણાવાણા રચ્યા અને પછી એવા એની અંદર ફસાઈ ગયા. આ તમે જેટલા ઘર ભેગા કર્યા છે તમારા પરિવારમાં, એ બધા સુખી થવા ભેગા કર્યા તક દુઃખી થવા? જેટલા બી ભેગા કર્યા છે, પરણ્યા તો પતિ ભેગો કર્યો, બચ્ચા, સુખી થવા કર્યા તક દુઃખી થવા? સુખી થવા. હવે તપાસ કરો, સૌથી વધારે દુઃખ ક્યાંથી મળે છે? જુઓ જુઓ, સૌથી વધારે દુઃખ ક્યાંથી આવે છે? તો દુઃખી થવા બધા ભેગા કર્યા હતા. કારણ કે સંબંધ સમજાયો નહીં. પોતાને શરીર સમજ્યા એટલે બીજાને શરીર સમજ્યા, અને શરીરના રસ્તે સુખી થવાનો પ્રયત્ન કર્યો. એમાં સુખી થવાશે નહીં, ખતમ થઈ જઈશું. મોહનથાળ ગમે એટલો ભેગો થશે, તરસ બુજાવવાની નથી. તો સુખની જે પ્યાસ છે, જે સમજણથી બુજાશે, તે વસ્તુઓથી બુજાશે નહીં. એટલે જીવન વિદ્યામાં કશું છોડવાનું કહેવામાં આવતું નથી.
દરેક વ્યક્તિને એવું કહેવામાં આવે તમે તપાસો, જે નિરર્થક હશે ને એ તો છૂટી જ જશે. તપાસ કરો, સાર્થક રહેશે, નિરર્થક છૂટી જશે. રોજ સવારે આપણે નિરર્થકનો ત્યાગ કરીએ છીએ કે નહીં? રોજ સવારે ઉઠીને ટોયલેટમાં નિરર્થકનો ત્યાગ કરીએ છીએ કે નહીં? હમણાં ખાતી વખતે જે સાર્થક લાગતું હતું એમાંનો નિરર્થક પાઠનો ત્યાગ કરીએ છીએ ને. આ તમે હસો છો પણ મારો ઈશારો ખ્યાલ આવે છે કે સાર્થક વસ્તુ રહે છે, નિરર્થક છૂટી જ જાય છે. પણ તપાસ તો કરીએ સાર્થક શું. તો હવે તુલનની અંદર તમે જુઓ, પ્રિય હિત લાભ ન્યાય ધર્મ સત્ય. તો આપણું પોટેન્શિયલ કેટલું, આપણું પ્રફુલ્લન કેટલું, આપણી વૃત્તિનું પરિમાર્જન થાય તો પ્રિય હિત લાભને બદલે ન્યાય ધર્મ સત્યમાં શિફ્ટિંગ આવે. એનો મતલબ કે પ્રિય હિત લાભ બંધ ના થઈ જાય. મને પાણીપુરી ભાવતી હતી, ભાવે છે તો ભાવશે, એ કંઈ બંધ નહીં થઈ જાય. પણ હવે સમજો આ નાના બાળકો મારી સામે છે ને, મને એવી ખબર પડે કે એમને પણ એટલી જ ભાવે છે અને મારી સામે પીરસાય, તો હવે બીજાનો વિચાર પહેલાં આવશે, ન્યાય. ખ્યાલ આવે છે? એટલે પછી ખવડાવીને ખુશ થવાનું થશે. પછી બિલકુલ ખબર પડશે કે આના થકી આની શરીરની તૃષા તૃપ્ત થાય છે. જો એની શરીરની તૃષા કે ભૂખ તૃપ્ત થાય તો જાણવાની દિશામાં આગળ વધે, તો હું કેમ કરીને સહયોગી થઈ જાઉં. મને તો ખાધવાનું એક સમય નહીં મળે તો ચાલી જશે, કારણ કે ખબર પડી ગઈ છે મને કે હું શરીર નથી. તો પછી આપીને તેને ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવવાનું મન થશે. અને આ સહજ થશે, કહેવું નહીં પડે. સમજાય છે જીવન ક્રિયા? તમે બેટા પ્રશ્ન પૂછ્યો તો. મહેંદી તે વાવી માળવે ને મારો રંગ ગયો ગુજરાત. તમારા હાથની મહેંદી છે એટલે કીધું. સમજાયું? આ 5 ક્રિયાઓની ખબર પડી? હવે આપણું મૂળ સ્વરૂપ બતાડું છું. હું અને તમે બધા કુલ 10 જીવન ક્રિયાનો અવિભાજ્ય વર્તમાન છીએ. હવે 5ની જગ્યાએ 10 ક્રિયા બતાવું. તમારી જગ્યા બદલવી હોય બદલવાની છૂટ, કાં તો ઊંધું ફરી જાવ એટલે ટીવીમાં દેખાય. આસ્વાદન, ચયન, તુલન, વિશ્લેષણ અને ચિત્રણ. આ ક્રિયાને કીધું આશા, વિચાર, ઈચ્છા. સુખની આશામાં મન ભટકે છે એટલે આસ્વાદનની ક્રિયાનું નામ જ મન, આ ક્રિયાનું નામ વૃત્તિ. હવે થોડાક નવા નામો પાડીશ અને થોડો નવો કલર પણ વાપરું. લાલ આપી દો. આર્યું ઉપર ખોલેલી જ છે. આટલા બ્લોકને હું લાલ કરું છું, પછી કહું શું કામ લાલ કરું છું. હમણાં કહ્યું તેમ તુલનની અંદર પ્રિય હિત લાભ જ હોય તો તુલનની ક્રિયા એની કેપેસિટી આખી છે 6ની, પણ થઈ રહી છે ખરી પૂરી? જો આપણી જિંદગી પ્રિય હિત અને લાભમાં અટવાયા કરે તો તુલનની ક્રિયા અડધી જ થાય છે. એટલે 1, 2, 3, 4 અને અડધી એટલે 4.5. એટલે તમે દર્શનના કોઈ ચોપડી વાંચશો ને તેમાં લખેલું હશે કે 4.5 ક્રિયાઓમાં ફસાયેલા રહીએ છીએ. કેપેસિટી આટલું વિચારવાની છે, પણ વિચારીએ છીએ ખાલી પ્રિય હિત લાભ પૂરતું. સાદી ભાષામાં કહું તો સાવ સામાન્ય રીતે મને શું ભાવશે ફાવશે, મારા શરીરને શું સારું છે અને મને મળશે શું, આટલો વિચાર છે. જ્યારે કે ક્ષમતા કેટલી છે, બધાનો વિચાર કરી શકાય છે. એટલું જ નહીં, સમગ્ર અસ્તિત્વની બધી વ્યવસ્થાનો વિચાર કરી શકાય છે અને આ વ્યવસ્થાની જે પરસ્પર સજાવટ છે એનો પણ વિચાર કરી શકાય છે. જો સજાવટ કેટલી સુંદર છે, તોડી નાખે એવી ગરમી પડે પદાર્થ અવસ્થા એટલે સૂર્યનું તપ્તબિંબ,
આટલી કાળઝાળ ગરમી હોય એ જ વખતે તરબૂચ આવે, ટેટી આવે, ગુંદી આવે, કેરી આવે, આપણા શરીરનું સ્વાસ્થ્ય સચવાય એવા બધા ખાટા ફળો પણ આવે અને પાણીથી પ્રચુર ફળો પણ આવે. વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. આની ઉપર ધ્યાન જાય એટલે આવો વિચાર કરવાની આપણી અંદર ક્ષમતા છે. તો એ જ્યાં સુધી પૂરી ક્ષમતા ના વિકસાવીએ ત્યાં સુધી ક્રિયા અડધી છે. એટલે હું અહીંયા લાલ અક્ષરે પ્રિય હિત લાભ લખું છું. ઓકે, બીજી ત્રણ મેં તમને કીધી છે પણ હમણાં થોડી વાર માટે લખતો નથી. આટલું તો ક્લિયર થયું ને? આટલો રેડ બ્લોક કર્યો. હવે એક નવી નામ પાડું છું. જે ચિત્રણ ક્રિયા છે એનું નામ છે ચિત્ત. પણ અહીંયા મેં ખાલી રાખ્યું છે. કેમ ખાલી છે પણ બતાવો. જેમ જેમ સમજવાનો પ્રયત્નો કરતા જઈએ એમ આ આખા અસ્તિત્વની અંદર જે બધી અવસ્થાઓ છે એ અદ્ભુત રીતે સજેલી છે. એ વ્યવસ્થા ઉપર આપણું ધ્યાન જતું જાય અને દરેક વ્યવસ્થાની મૌલિકતા ઉપર પણ ધ્યાન જાય. જેમ કે હમણાં મેં તમને ધર્મ કહ્યું તો પદાર્થ અવસ્થાનો ધર્મ અસ્થિ છે, એને મિટાવી શકાશે નહીં, ટ્રાન્સફોર્મ થશે. આ એની મૌલિકતા થઈ ગઈ. પ્રાણ અવસ્થાનો ધર્મ પુષ્ટિ છે, એ પુષ્ટ થયા કરશે. આ એની મૌલિકતા છે કે નહીં? એવી જ રીતે જીવ અવસ્થાનો ધર્મ જીવવાની આશા છે, એ એની મૌલિકતા છે. માનવની મૌલિકતા છે સુખપૂર્વક જીવવાની આશા. આ મૌલિકતા ઉપર ધ્યાન જશે એટલે એક એક વસ્તુનું ખાલી આકાર તરીકે નહીં પણ એની મૌલિકતાનો સાક્ષાત્કાર થશે. આ ક્રિયાનું નામ સાક્ષાત્કાર. તો અસ્તિત્વમાં જેટલી મૌલિકતાઓ છે એ બધી મૌલિકતાનો સાક્ષાત્કાર થશે. યુનિકનેસ. બધા માણસોના કલર, ઊંચાઈ બધું જુદું જુદું પણ બધા સુખધર્મી. બધાનો બધો જ પ્રયત્ન સુખ મેળવવા માટેનો. સુખી ભલે થતા ના હોય પણ કોશિશ તો સુખી થવાની જ, ઇન્ટેન્શન તો સુખી થવાનો જ. આ મૌલિકતાનો સાક્ષાત્કાર. અત્યારે સાક્ષાત્કાર નથી, અત્યારે ખાલી માહિતી જ છે. એટલે જેવું કોઈક વિચિત્ર રીતે વર્તશે ને એટલે તરત આપણે ઉછળી પડીશું, ત્યારે ભૂલી જઈશું કે સુખી થવા માટે એવું કરે. તો જેમ જેમ અધ્યયનમાં આગળ વધતા જઈએ તેમ તેમ આપણને ક્રમશઃ મૌલિકતાનો સાક્ષાત્કાર થતો જાય. આ મૌલિકતા થકી આખું અસ્તિત્વ વ્યવસ્થિત રીતે છે. આ બધી જ અવસ્થાઓ વ્યવસ્થામાં છે એમ વ્યવસ્થાનો બોધ થાય. આ બોધ ક્રિયાનું નામ જ બુદ્ધિ છે. અને બોધ થાય તો હવે બોધપૂર્વક જ જીવવાનું મન બને એમ બોલીએ છીએ પણ એના માટે સાચો શબ્દ છે સંકલ્પ. બોધપૂર્વક જીવવાનો સંકલ્પ થાય એને જ કહ્યું પ્રજ્ઞા અથવા ઋતંભરા. ઋત એટલે સત્ય. જે જેવું છે તેવી રીતે જ હું જીવું એને સંકલ્પ કહેવાય. આજે સાંજે ટીવી લાવવું છે એને સંકલ્પ ના કહેવાય. સંકલ્પની અંદર સ શબ્દ સમગ્રતાનું સૂચક કરે છે. સમગ્રતાના સંદર્ભે જીવવાનો સંકલ્પ થાય. આ ક્રિયાને બોધ કયો, અહીંયા એને બુદ્ધિ કહ્યું. જો તમને એમ થાય અહીંયા જુદું નામ ને ત્યાં જુદું નામ કેમ લખો છો, તો આ ડાબી બાજુ જેટલું છે ને એ બધી ક્રિયાને સ્થિતિ ક્રિયા કહેવાય અને જમણી બાજુ છે બધું ગતિ. તમે થોડીક વાર જોશો તો ખ્યાલ પણ આવી જશે. રસગુલ્લા, ગુલાબજાંબુ બધાનો સ્વાદ નિરંતર છે જ, સ્થિત છે જ, કન્ટિન્યુઅસ છે જ. એના નિર્ણયમાં ગતિ થઈ કે આ ખાઈશું એવો નિર્ણય થયો. ડાબી બાજુનું જેટલું છે બધું સ્થિતિમાં છે. બોધ થઈ ગયો એટલે છે જ. એ બોધ કરવો ના પડે, સતત બોધ રહે જ પછી એકવાર થયા પછી. તો એટલે સ્થિતિમાં છે, એ સ્થિતિને અનુરૂપ ગતિ થાય. તો હે મારા વાલા ભાઈ બહેનો, તમારી આસપાસ લોકો જેટલા જીવે છે એ બધા પોતાની સ્થિતિ જેવી છે ને સમજની એ પ્રમાણે જ ગતિ કરે છે. અને બધાની સ્થિતિ સરખી છે નહીં. અને આપણી જન્મ જન્માંતરોની યાત્રા છે. આપણે ક્રમશઃ સમજની સ્થિતિમાં ક્રમિક આગળ વધતા રહ્યા છીએ. બધાની અલગ અલગ યાત્રા છે એટલે બધાની સ્થિતિ સરખી
તો સ્થિતિપૂર્વક જ ગતિ છે. અહીંયા મેં શું કહ્યું છે? મૌલિકતાનો સાક્ષાત્કાર થાય, વ્યવસ્થાનો બોધ થાય. અને આ વ્યવસ્થા આટલી અદ્ભુત કેવી રીતે એકબીજામાં ગૂંથાઈને સજેલી છે. આ પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે, પાંખી ધરી રાખીને સૂર્યની ફરતે આટલી બધી ગેલેક્સીઓ ફરે જાય અને છતાંય કશું ભટકાઈ જતું નથી. ખાધા પછી તંત્ર બધું યોગ્ય રીતે ચાલવા માંડે છે, બધું ઓટોમેટિક ચાલ્યા કરે છે. આ અદ્ભુત સત્ય, આ અદ્ભુત વ્યવસ્થા, આ અદ્ભુત ગૂંથણી, આ અદ્ભુત લીલા સતત ચાલી રહી છે. સતત ચાલતી આ વ્યવસ્થા એટલે કે સત્ય. સત્યનો અનુભવ થાય. આ અનુભવ ક્રિયાનું નામ જ આત્મબોધ અથવા ક્રિયાનું નામ આત્મા. અને અનુભવ થાય એટલે અનુભવપૂર્વક જ વ્યક્તિ જીવે. પ્રમાણિકતા. તો જેવો અનુભવ એને પ્રમાણ કરવાની જ અનુરૂપ જીવન થાય. હવે કલર જુઓ. આ બ્લોક જુદો ને ઉપરનો બ્લોક જુદો દેખાય છે. તો જેમ જેમ અધ્યયન કરતા જઈએ એમ આપણું આમ ગતિ થતી જાય, ઉર્ધ્વ ગમન. અને એકવાર અનુભવ થઈ જાય પછી બધો બોધ થયેલો જ છે. એટલે હવે જે સાક્ષાત્કાર શબ્દ હતો એની જગ્યાએ એક નવો શબ્દ લખાશે, ચિંતન. અધ્યયન દરમિયાન ક્રમશઃ સાક્ષાત્કાર થતો જશે. અનુભવ દરમિયાનની આખી પ્રક્રિયામાં સાક્ષાત્કાર બધો જ થઈ ગયો છે એટલે હવે ચિંતન થશે. આમ જઈએ એ ક્રિયાને અનુભવગામી ક્રિયા કહેવાય, અનુભવની તરફ જના ક્રિયા. અને એકવાર અનુભવ થઈ ગયો પછી ત્યાંથી જ ઓપરેટ થાય વ્યક્તિ એટલે અનુભવમૂલક ક્રિયા. હવે જીવન માટેની વ્યાખ્યા લખું છું. જીવનનું હવે અરીસો બતાડું છું. જીવન એટલે 10 ક્રિયાનો અવિભાજ્ય વર્તમાન. આનું વિભાગીકરણ થઈ શકે નહીં. આ તો તમને બતાવવા માટે આવું કહ્યું. બધી ક્રિયાઓ સમાંતર જ ચાલે. અત્યારે આ ઉપરની ક્રિયાઓનો કોઈ આપણને કન્સેપ્ટ ક્લિયર નથી, ખ્યાલ નથી, દેખાતી નથી. એટલે ભાષામાં એવું કહીએ કે આ ક્રિયા ચૂપ છે. આ બધી ક્રિયાઓ તો દેખાય છે પણ આ ક્રિયા ચૂપ છે. હકીકતે કશું ચૂપ નથી. કશું પણ અસ્તિત્વગત રીતે નહીં કરીએ ને તો એમ કે અંદરથી અવાજ આવે છે કે આ કરીશ નહીં. બોધની અંદર કશું પણ અસત્ય સ્વીકૃત નથી. બોધ થયો નથી એટલે કહીએ બોધ ક્રિયા ચૂપ છે. પણ સત્ય નહીં હોય, અસ્તિત્વ સહજ નહીં હોય, એવી કોઈ વસ્તુ સહજ સ્વીકૃત થશે નહીં તો અંદર ખબર પડે જ છે કે આ કરાય નહીં. જ્યારે બોધ પૂર્ણ થાય છે ત્યારે પછી કરાય નહીંનો પ્રશ્ન જ નથી આવતો. બોધપૂર્ણ વ્યક્તિ એ રીતે જ કરશે જે અસ્તિત્વ સહજ છે. તો બોધમાં કશું ખોટું જતું નથી. એટલે જ્યારે આપણે એવું બોલીએ છીએ કે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એકચ્યુઅલી વૃત્તિમાં વાત કરી રહ્યા છે. બોધ તો સત્યનો જ હોય ને. ખોટી વસ્તુનો બોધ હોય કે ભ્રમ હોય તો સ્થિતિ બે જ છે, કાં ભ્રમ હોય ને કાં બોધ હોય. બેવું ના હોય. જે રૂમમાં અજવાળું થઈ જાય ત્યાં અંધારું રહે ખરું? એકવાર સ્વિચ ઓન કરીએ અને લાઇટ ચાલુ થઈ જાય, ગોળો ચાલુ થઈ જાય કે ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય પછી અંધારું રહે? અંધારું હોય તો લાઇટ નથી, લાઇટ હોય તો અંધારું નથી. તો હું જીવન 10 ક્રિયાઓનો અવિભાજ્ય વર્તમાન, ભાગ નહીં પાડી શકાય. વર્તમાન એટલે સતત છે. હું સતત છું, મારી અંદર ક્રિયાઓ પણ સતત છે. તો જીવનનું લક્ષ્ય શું છે? આટલામાં તો ડખા ચાલી રહ્યા છે, ખબર પડી ગઈ? આટલું કરે જ જઈએ છીએ. આમાં તો એક્સપર્ટ છીએ ને. આ 4.5 ક્રિયામાં તો એક્સપર્ટ છીએ. એટલું જ નહીં, આ કરીને જેટલું કર્યું, શું કર્યું? કાર્ય કર્યું અને વ્યવહાર કર્યું અને મળ્યું શું? દુઃખ. તો હવે જો સુખી થવું હોય તો બાકીની ક્રિયાઓ જાગૃત થાય, ચૂપ છે એને જાગૃત થાય તો નિરંતર સુખ.
તો આપણને બધાને નિરંતર સુખ જોઈએ છે, તો આ બધી ક્રિયાઓ જાગૃત થવી કોશિશ કરવી. 10 ક્રિયાઓ જાગૃત થઈ જાય એટલે એ વ્યક્તિને કહ્યું હવે જાગૃત માનવ. અત્યારે આટલું કરીએ છીએ તો ચેતના પશુની ચેતના છે, શરીર માનવનું, ચેતના પશુની. 10 ક્રિયાઓ સંપૂર્ણ એક્ટિવ થઈ જાય એટલે હવે માનવ. તો શરીર માનવનું, પણ માનવ થવાનું હજી બાકી છે, ત્યાં સુધી અધ્યયન છે. 10 ક્રિયાઓ જાગૃતિ પછી નિરંતર સુખ છે. હું તો મારી જાતને પરમ સદભાગી માનું છું કે પરમ આદરણીય નાગરાજી પાસેથી ડાયરેક્ટ એક જાગૃત માનવ દિવ્ય ચેતનાની પાસે બેસીને સીધું સમજવાની તક મળી. રાઈટ કોટક સાહેબ, આપ પણ સાથે આવ્યા હતા અમરકંટક સંમેલનમાં. એક જાગૃત ચેતના શું હોય, એક માનવીય વ્યવહાર શું હોય, અમે બધું જ જોયું છે. અમે જ્યારે અધ્યયનમાં અછોટી જતા તો આદરણીય બાબાજી સવારે 3:30-4 વાગે ઉઠી ગયા હોય, કારણ કે બધા જિજ્ઞાસુઓ આખા દેશભરમાંથી આવે. રાઈટ, તો બધા 4 વાગ્યાથી બાબાજી ઉઠે એટલે એની સામે બેસી જાય. કન્ટિન્યુઅસ પ્રશ્નો. સતીશભાઈ, સવારે 3:30થી ચાલુ થાય, રાત્રે સુવા જાય બાબાજી ત્યાં સુધી પ્રશ્નો. કદી એક પણ વ્યક્તિને કંટાળ્યા વગર એમણે જવાબ આપી જાય. એક વ્યક્તિ. તમારે બાબાજીને પ્રશ્નોત્તર કરતા જોવા હોય તો યુટ્યુબ પર વિડીયો છે. રાકેશ ગુપ્તાજી, શ્રીરામ નરસિંહન, સોમ ત્યાગીજી, સાધન ભટ્ટાચાર્ય, આવા બધા મિત્રો પ્રશ્ન પૂછે છે અને બાબાજી જવાબ આપે છે. પણ શિબિર પૂરા કર્યા વગર તમને બાબાજીની ભાષા તરત સમજાય કે પકડાય એવું ના બને. એટલે પહેલાં તો શિબિરના વિડીયો જોવા. એકવાર શિબિરનું વિષય વસ્તુ પકડાઈ જાય પછી બહુ જ મજા આવશે. પછી દિવ્ય ચેતના કેવી રીતે વાત કરે એની ખબર પડશે, અને માનવી વ્યવહાર કેવો હોય એની પણ ખબર પડશે. એકવાર બાબાજી કોઈને પૂછ્યું ક્રિકેટનો સ્કોર કેટલો થયો, એટલે અમારા જેવા કોઈ અધ્યયનાર્થી કે બાપાજી તમે જાગૃત થયા પછી પણ હજી તમને ક્રિકેટના સ્કોરમાં રસ છે? તો બાબાજી કે મને એ બાળકમાં રસ છે, એની સાથે સંવાદનો સેતુ ક્રિકેટના માધ્યમથી છે. એક માનવે બીજા માનવ સાથે સંવાદ કરવા માટે એની સ્થિતિ આવવું પડે ને. પેલો ક્રિકેટમાં રસ ધરાવે છે તો વાત તો ક્રિકેટથી શરૂ થાય. આવું બધું અમે જોયું. અમે જેવા રૂમમાં પ્રવેશતા ને તો તરત પૂછે ચાય પીઓગે કે કોફી? ચા, કોફી, દૂધ બધું રસોડામાં બન્યા કરે. બાબાજીના દીકરી અંબાબેન બનાવ્યા કરે. બધાને એક વ્યક્તિની ખાतिर બરદાસ્ત. આજે પણ અમરકંટકમાં બાબાજીએ શરીર છોડી દીધું છે. અંબા દીદી સવારે ઉઠે સૌથી પહેલાં અને બધા મહેમાનો સૂઈ જાય પછી સૂવે. 75 વર્ષની વય છે, નાની નથી, પણ એટલો ઘોર સેવા. કેમ? જાગૃતિ પથ ઉપરના યાત્રિકો છે ને બધા મહારાજ છે. કોઈ આશ્રમ નહીં, કોઈ ટ્રસ્ટ નહીં, કોઈ ફંડ ફાળો નહીં, કોઈ રૂપિયો નહીં. બાબાજીના ઘરે જેટલા જાય બધા પરિવાર. તો જે પરિવારમાં આખો માનવ સમાજ મારો પરિવાર છે એ રીતનું આચરણ અમે સતત જોયું. આચરણ એ જ પ્રમાણ. આટલું પ્રાપ્ત થયા પછી પણ એમણે કહ્યું છે કે સમગ્ર માનવ જાતિ કે पुण्यवश सदियों के प्रयत्नों के बाद मुझे यह प्राप्त हुआ है तो मैं मानव को समर्पित करता हूँ. એટલે મધ્યસ્થ દર્શનની કોઈ વાત ઉપર કોપીરાઇટ નથી. કેટલી કૃતજ્ઞતા સમગ્ર માનવ જાતિને અગાઉ થયેલા તમામ પ્રયત્નો પ્રત્યે પણ કૃતજ્ઞતા. એમણે શબ્દ વાપર્યો છે સુપથ પ્રદર્શકો કે પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરતા. જેણે અત્યાર સુધી રસ્તો બતાવ્યો છે માનવ જાતને એ બધા જ પ્રદર્શકો પ્રતિ કૃતજ્ઞતા. તો 10 ક્રિયા જાગૃત થઈ જાય એનું નામ જાગૃતિ. તો સંપૂર્ણ અને નિરંતર સુખ મેળવવા માટે હવે કરવાનું શું? અધ્યયન, અધ્યયન, અધ્યયન. અધ્યયન એટલે ચોપડી વાંચવી નહીં. પુસ્તક જે છે કે જીવન વિદ્યાના શિબિરો છે કે અધ્યયન શિબિરો છે એ બધામાં સૂચનાઓ છે. એ જે સૂચનાઓ છે ને એ દરમિયાન જોવાનું પોતાની અંદર શું ચાલી રહ્યું છે અને આપણી શું તાકાત છે ખબર છે. સાર્થક પકડેલું જ રહેશે અને નિરર્થક ખટાક કરતું છૂટી જશે. પણ જોઈએ તો ખબર પડે ને સાર્થક શું છે નિરર્થક શું છે.
શિબિરના પ્રારંભે જે મેં કહ્યું તું ભલા બનો ને ભલું કરો, તો ભલું બનવું એટલે શું? આ 10 ક્રિયાઓ જાગૃત થઈ જાય એટલે બીઈંગ ગુડ, અને પછી જે કરીએ એ બધું ભલાઈનું કામ છે. અત્યારે તો કેવું છે કે કોઈ રાત્રે ઠંડીમાં થરથરે છે, આપણને એમ થાય કે ભલાઈ કરીએ એટલે આપણે જઈને ધાબળો ઉડાડીએ. બીજે દિવસે ભાઈ ધાબળો બજારમાં વેચી આવે, દારૂ પીવે અને એના પત્નીને મારે. ખ્યાલ આવે છે કે આપણે થકી પેલી બેનને માર પડ્યો. તો આપણે જેટલા સંવેદનશીલતાના કાર્યક્રમો છે એ બંધ કરવાનું નથી કહી રહ્યો, જાણીને કરવા પડશે કે ખરેખર કેટલી જરૂરિયાત છે, એ ખરેખર એનું શું કરશે. આપણે જાણવાનો પ્રયત્ન કર્યા વગર ખાલી આપ્યા કરીએ છીએ એટલે આ કાર્યક્રમ બંધ જ થતા નથી. બીજું, પોતાની અંદર જોતા નથી કે આપણી જીવનશૈલી એવી રીતે કેવી છે કે કેટલાક લોકોને ફૂટપાથ પર દાઢમાં થરથરવું પડે. તો બિલકુલ ખબર પડશે આ તુલનમાં જે પ્રિયહિત લાભ છે, સતત અને સતત પોતાનું જ જોયા કરવાને સમાજમાં આપણી એવી જીવનશૈલી ઊભી છે કે શોષણ થાય ને થાય. એટલે આપણો ધાબળો ઓઢાડવાનો શોખ પૂરો કરવો હોય શોષણ કરવું પડે. માર્મિક રીતે બોલી જશે, ખોટા પડાવા હોય ધાબળા ઓઢાડતા. બાકી અસ્તિત્વમાં એટલું મબલક છે કે બધાની બધી જ જરૂરિયાત પૂરી થઈ જાય. કોઈને ભીખ માગવી પડે નહીં, કોઈને થરથરવું પડે નહીં. બધા ખાલી પોતપોતાના ઘરે કપડાનો કબાટ તપાસજો એટલે ખ્યાલ આવી જશે. બધી જ ઋતુઓમાં જેટલા જોઈએ એનાથી ઘણા બધા કપડાં તમારી પાસે હશે. એનો મતલબ જ એ થાય છે કે બીજા ઘણા એને કારણે વંચિત થઈ જાય એવી આપણી જીવનશૈલી છે. આપણને અસ્તિત્વમાં વિશ્વાસ હોય તો આજે જેટલા છે આવતીકાલે જરૂર પડશે તો મળી જશે. આવું બધા જ વિચારવા માંડે તો બધાને મળી જાય. એટલા મારી સાથે સહમત થાય છે. તો આ તમારી તાકાત છે કે આપણે બધા આ વિચારી શકીએ છીએ. આ જ તુલનની અંદર વૃત્તિમાં પરિમાર્જન થઈને આવ્યો ન્યાય. બધાનો વિચાર કરીએ. આપણે વિગતે ધર્મ જોવાના છીએ, સત્ય પણ જોવાના છીએ. અત્યારે મેં ખાલી તમને ઈશારો કર્યો. તો અહીંયા 10 ક્રિયામાં અટકીએ છીએ અને એક લાલ કલરનું પાણી પીવાની ક્રિયા જઈને કરીશું, જેને આ લોકો ભેગા થઈને ચા કહે છે. ધન્યવાદ, નમસ્કાર. લાલ કે બ્રાઉન?